રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ 2024 ધોરણ 10 અને તેની અંદર આપણે પ્રશ્નપત્ર 4 ગણિત બેઝિક જેની અંદર આપણે વિભાગ બી વિશે વાત કરીશું। આ અગાઉ પણ પ્રશ્નપત્ર 1 થી 3 ના બધા જ વિડીયો મૂકેલા છે। જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તો ગાલા અસાઇનમેન્ટ એવું સોલ્યુશન એવું પ્લેલિસ્ટ છે, ત્યાંથી તમે બધા જ વિડીયો છે જોઈ શકશો। અને યુટ્યુબ ચેનલમાં જો તમે નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે। તો વાત કરીએ આપણે વિભાગ બી પ્રશ્નપત્ર 4। નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો। દ્વિઘાત બહુપદી આપેલી છે 3x² - x - 4 એના શૂન્ય શોધો। પહેલા આપણે બહુપદી છે લખી નાખવાની, 3x² - x - 4 બરાબર 0। હવે ના શૂન્ય શોધવા છે એટલે બરાબર 0 કરી નાખવાનું। પહેલા અને છેલ્લાનો ગુણાકાર 3 ચોક 12, એના એવો બે ભાગ કરી કે જેનો માઇનસ કરી આન્સર 1 આવે। તો સિમ્પલ છે, 4 તેરી 12, 4 માંથી 3 છે એટલે 1 આવે। હવે આપણે બાદબાકી કરી ખબર કેમ પડે, તો છેલ્લું પદ જે માઇનસમાં હોય ને તો બે જે ભાગ આવ્યા એનું માઇનસ કરવાનું રહે। જો અહીંયા પ્લસ હોય તો જે ભાગ આવ્યા આપણને એનો પ્લસ કરીને વટલું પદ લેવાનું હોય। અહીંયા કાંઈ નથી એટલે 1 હોય, માઇનસ કરીને, એટલે મધ્યમ પદની નિશાની જે છે એ મોટાને દેવાની અને નાનાને વિરુદ્ધ, અને બેને x પૂછડું આપી દેવાનું। 3x² - 4x વત્તા 3x - 4 બરાબર 0। બેના વારા પરથી x કોમન કાઢવું, અહીંયા વધે 3, x બે વારમાંથી એકમાં નીકળી ગયો, ઓછા x નીકળ્યો હોય તો ખાલી 4, આને આ કાઉન્સ અહીંયા લઈ લેવાનું। 3x - 4 કાંઈ નથી આની અંદર એટલે +1 બરાબર 0। ખબર પડી? હવે બે વખત જે કાઉન્સ છે ને એક વાર લખવાનો, અને વધ્યું x અને વત્તા 1 એને બીજા કાઉન્સમાં બરાબર 0। ચલો બેને વારા પર 0 આપી દઉં, 3x - 4 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0। વત્તા 1 ચોલ બચે તો ઓછા 1 થઈ જાય। અહીંયા પહેલા x વાળું એકલું કરવાનું પદ, એટલે કે 3x સાથે એકલું થશે, ઓછા 4 બચે વત્તા થઈ જાય, x બરાબર 4, 3 વયે જશે નીચે। હાલો શૂન્ય મળી ગયા, બસ બીજું કાંઈ હતું નહીં આની અંદર। ત્યાર પછી જવાબ 26 એની અંદર શું કીધું છે, તો જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -8/3 4/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। લખીએ આપણે પહેલા શૂન્યોનો સરવાળો, એટલે કે આલ્ફા પ્લસ બીટા, સૂત્ર છે -b/a। આ મને ઓલરેડી આપેલો કેટલો, -8/3, અહીંયા -b/a છે એમને। ચલો બે બાજુ માઇનસ માઇનસ તો પહેલા કાઢી નાખાય, એટલે 8/3 બરાબર b/a બરાબર। હાલો હવે આના છેદમાં આ એટલે b/8 અને a/3 એને બરાબર k ધારી લેવાનું। હાલો આને બરાબર આ હું આપી દઉં એટલે b/8 બરાબર k, અને એવી રીતે બીજું a/3 એને બરાબર k, બેને વારા પરથી k આપી દેવાનું। હવે b ને એકલો કરું તો 8k ને ગુણે એટલે 8k થઈ જાય। સેમ એવી રીતે a 3k ને ગુણે એટલે કેટલા થઈ જાય, 3k। હાલો હવે શું કરીશું આપણે, ગુણાકાર આપેલો છે તો શૂન્યોનો ગુણાકાર, સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a। હાલો આ મને આપેલો છે કેટલો, 4/3, c એમને જ એ દેખાઈને કેટલા મૂકવાના, તમને અહીંયા મળ્યા જુઓ 3k। હવે આ બંનેનો ગુણાકાર 4 × 3k બરાબર c અહીંયા એકલો થઈ જશે, અને c ની સામે છે એ નીચે આવી જાય। 3 3 વયા ગયા, 4 × k એટલે શું આવશે, 4k। હવે ને
દ્વિઘાત બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખાવવાનું. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એ એટલે કેટલા છે 3k અને x નો વર્ગ એમનેમ. b દેખાય અહીંયા 8k x છે એમનેમ. c દેખાય અહીંયા 4k બરાબર 0. ચલો બધામાંથી k કોમન કાઢું, અંદર વચ્ચે 3 k નીકળી ગયો, 3x નો વર્ગ એટલે 3x નો વર્ગ, k નીકળી ગયો 8x એટલે કે 8x પ્લસ k નીકળી ગયો 4 બરાબર 0. 3x નો વર્ગ વત્તા 8x વત્તા 4, 0 કે નીચે વયો જાય એટલે શું આવી જાય 0. 3x નો વર્ગ વત્તા 8x વત્તા 4, આ પણ મળી ગઈ બહુપદી. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણના બીજ છે ને શોધવાના છે. 6x નો વર્ગ ઓછા x ઓછા 2. સૂત્રની રીતે કે અવયવીકરણ એવું ચોખવટ નથી કરેલી, એટલે કોઈ પણ રીત તમે અહીં કરી શકો. જવાબ 27. 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. ચલો અવયવીકરણ રીતથી આપણે કરીએ. 6 દુ ને 12, 12 ને 2 ભાગ કરવાના, જેનો માઇનસ કરવાનો સર 1 આવે. 4 તેરી 12, 4 માં 3 છે એટલે 1. મધ્યમ પર નિશાની મોટા ને નાના ને વિરુદ્ધ. 6x નો વર્ગ ઓછા 4x વત્તા 3x ઓછા 2 બરાબર 0. 2 માંથી કંઈક કોમન કાઢું, 2 કોમન કાઢું, કારણ કે 2 તેરી 6 ને 2 ચોક 2 દુ ને 4. x 2 માં છે પણ નાની ઘાત વાળું x કોમન નીકળે. 2 ના ઘડિયામાં 6 આવે, 2 તેરી 6. x 2 વાર માંથી 1 વાર નીકળી ગયો, 1 વાર અંદર વધે. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે તો કે 2 થી ગુણું ત્યારે. x નીકળી ગયો એટલે પાછું લખવાનું નહીં. આને આ પાછું અહીંયા લખી નાખવાનું 3x ઓછા 2. આમાંથી કાંઈ નથી તો પ્લસ 1 કોમન કાઢી નાખવાનું બરાબર 0. 2 વખત છે સરખું કાઉન્ટ છે ને આપણે 1 વાર લખવાનું, વધ્યું એને બીજી વખત એને બાજુમાં 2x વત્તા 1 બરાબર 0. બંનેને હું દઈ દઉં 0. 3x ઓછા 2 બરાબર 0 અને 2x વત્તા 1 બરાબર 0. ઓછા 2 અલબત્ત જાય તો વત્તા 2 થઈ જાય. x ને એકલો કરું 2, તગડો ઉપરથી વળે જાય નીચે. 2x વત્તા 1 અલબત્ત જાય તો ઓછા થઈ જાય. x ને એકલો કરું ઓછા 1 નીચે 2. આ મળી ગયા આપણને બીજ. એના શું કહેવાય? બીજ. આમ આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજ 2/3 અને -1/2 થશે. જવાબ 28. શું કીધું છે એની અંદર જોઈએ. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ શોધો. -3 -1/2 2 નું 11મું પદ છે આપણે મેળવવાનું. ચલો અહીં પ્રથમ પદ એટલે કે a બરાબર -3, સામાન્ય તફાવત એટલે કે d બરાબર a2 - a1. a2 એટલે -1/2 અને a1 એટલે છે -3. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચલો આ બેનો ગુણાકાર એટલે 1, 2 તેરીને 6, 2 2. ચલો ઓછા વત્તે ઓછા, 6 માંથી 1 છે એટલે કેટલા આવે 5/2. એ આપણને મળ્યો ડી. હવે 11મું પદ ગોતવું છે એટલે n કહેવાય. સૂત્ર an બરાબર a પ્લસ n-1 ગુણ્યા ડી. n એટલે કેટલા 11. અહીંયા હું લખી નાખું n બરાબર 11. ચલો એ દેખાય ને કેટલા -3, 11 ઓછા 1, ડી એટલે 5/2. હાલો 11 માંથી 1 છે એટલે કેટલા આવે 10, 12 5/2 એમને. પેલા 10 ને 3 13 એમ નહીં કરવાનું, કારણ કે 10 છે આ બેને ગુણશે અને જો છેદ ઉડતા હોય ઉડાડવાના. 2 5 10, પચું 25. ઓછે વત્તે ઓછા, 25 માં 3 જાય એટલે કેટલા આવે 22. આમ 11મું પદ આપણને મળી ગયું એટલું 22. ચલો નેક્સ્ટ. 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. પહેલા હું લખીશ જવાબ 29. 0 થી 50 વચ્ચે આવતી
અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ એટલે કેવી? એકી સંખ્યા થાય. હાલો, 1, 3, 5, 7 અને 50 ની વચ્ચેની કીધી છે તો 49 છેલ્લી સંખ્યા એકી કહેવાય, એટલે કે અયુગ્મ. હવે આ બધાનો પહેલા મારે શું ગોતવો પડે? સરવાળો કીધું તો કેટલી સંખ્યાઓ આવી છે એ ગોતવી પડે. તો અહીંયા હું લખીશ n બરાબર a પ્લસ n ઓછા 1 ઇન્ટુ ડી. an એટલે આ છેલ્લું પદ કહેવાય 49, a એટલે 1, n એટલે ખબર નથી મને, ડી એટલે 3 માંથી 1 છે એટલે 2. ડાયરેક્ટ કરું છું એટલે ધ્યાન દેજો. 1 વત્તા 2 ગુણ્યા n એટલે 2n અને 2 × ઓછા 2. 49 બરાબર 1 વત્તા છે 2 ઓછા, 2 માંથી 1 છે એટલે ઓછા 1 થઈ જાય અને આ 2 ને એમને 49 ઓછા 1 આ બે સંખ્યા છે તો એક બાજુ કરી નાખું, ઓછામાંથી થઈ જાય વત્તા, અહીંયા 2 છે એમને 49 માં 1 નાખું કેટલા થઈ જાય? 50 બરાબર 2n. 50 2 નીચે વળ્યું છે એટલે n અહીંયાથી એકલો, 2 × 2 ને પછી દુ 50 એટલે n બરાબર આવ્યા કેટલા? 25. હવે એનો મારે સરવાળો જોઈએ છે તો સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. કેમ આ યુઝ કર્યું? કારણ કે અંતિમ પદ મને અહીંયા આપેલું છે. n તમને આપ્યા 25, 25/2, a એટલે છે 1, l એટલે છે 49. 25/2, 49 ને કેટલા થાય? 50. પછી દુ 50, 25 ગુણ્યા 25 એટલે 625. જો તમને આવી રીતે આપ્યું હોય ને તો એનું શોર્ટકટ રીત પણ છે. Sn બરાબર n/2 અયુગ્મ સંખ્યા હોય ત્યારે, બરાબર, n એટલે 25 તમને સંખ્યા મળી, એનો વર્ગ કરી નાખો એટલે જવાબ આવી જાય 625. અયુગ્મ સંખ્યા કે ત્યારે આ ફોર્મ્યુલા આવે, બરાબર. ચલો 30મો સમ. બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધો. ચલો અંતર શોધવા માટે સૂત્ર તમને પહેલા આવડવું જોશે. જવાબ 30, બિંદુઓ તમને આપ્યા છે a અને અહીંયા આપ્યું બિંદુ b. a છે એના અહીંયા 5 અને 7, અહીંયા છે -1 અને 3. ચલો ab નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. x1 એટલે છે -5, x2 એટલે --+1 થઈ જાય, y1 એટલે 7, y2 એટલે છે 3 અને એનો વર્ગ. ઓછે વત્તે ઓછા, 5 માંથી 1 છે એટલે -4 નો વર્ગ, 7 માં 3 જાય એટલે 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 16 ને 16 32. ab નો વર્ગ કહેવાય. ab એકલો કરું તો આનું કે શું થઈ જાય? વર્ગમૂળ. 32 ના ભાગ પડે 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, 2 નું ન નીકળે એટલે એને ટોપીમાં રાખવાના. હાલો, ક્લિયર? તો મિત્રો અહીં આપણે 30 સુધી સમ છે એ પૂર્ણ કર્યા અને પછીના વિડીયોમાં આપણે 31 થી આગળના જે સમ છે એ કરીશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.